એક જણો બહુ બુદ્ધિશાળી થઈ ગયો, બહુ બુદ્ધિવાળો, આખા ગામને સલાહ દે, આખા ગામને નહીં વિશ્વને સલાહ દે. સારા સારા ડોક્ટરો બાપુ એની પાસે સલાહ લેવા આવે. મેડિકલ વાળા તો આવે, પણ તમામ એન્જિનિયરો, મિકેનિકલ એન્જિનિયર હોય કે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હોય, બધા આની પાસે સલાહ લે. આ મારો એટલો બધો બુદ્ધિવાળો થઈ ગયો. ભગવાન કે મારો દીકરો આ તો બહુ વધી ગયો. ભગવાન કે આની મેમરી ઉડાડી નાખવી છે, આની આખી સર્કિટ ઉડાડી નાખું. બહુ બુદ્ધિવાળો થઈ ગયો ને એટલે ભગવાન એની સર્કિટ ઉડાડી નાખી. હાવ પછી ઘડીક રોડે આમ જાય, પાલીતાણા કરી જાય, ઘડીક પાછું આમ જાય, જે આમાં મળે એ જય 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 જય, કોખામાં મળે કે બીબીપ બીબીપ. ભગવાનને ચૂક ગઈ સર્કિટ આની. હાવ હનુભાઈ આમાં મળે તો ટીડીટ, હેલો ચલા જા ચલા જા. મેં બહુ કર્યું ને એટલે પછી ભગવાનને થયું બનાની પરીક્ષા કરવા આવવા દે. એટલે ભગવાન માનવ બનીને પાછા ધરતી ઉપર આવ્યા, ખાલી આના અંશ અવતાર પૂરતા, આની પૂરતા. એટલે ભગવાન આવીને એને હામાં ઉભા રહ્યા અને કીધું કે ક્યાં જા? નચી ખબર. હે નચી ખબર? ક્યાં ગામનો છો? નચી ખબર. તારું નામ હું? નચી ખબર કીધું ને. એ કે તારા બાપાનું નામ? નચી ખબર. ચીજીત. તારા વિસ્તારના સરપંચ કોણ છે? નચી ખબર. તાલુકા પંચાયત સદસ્ય? નચી ખબર. ભગવાનને ચૂકાના મેમરી કઈ હાવ. તમે કેટલા ભાઈઓ? નચી ખબર. તારું મકાન આવ્યું ત્યાં? ચીજીત. ભગવાનને ચૂક હવે હવે હાવ મેમરી ગઈ. પછી ધીરે દિન પૂછ્યું કે તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે મેમરી ઉડી ગઈ પણ વાયરસ થોડોક રહી ગયો. કાગ બાપુ એવું કહેવાય કે છે એ બાબત, પણ એક અદ્ભુત એને વાત કરી, એ મારે વાત કરવી છે. જે રીતે જવાનું છે એ જવાનું છે. कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. आने वाले चले जाते हैं वापिस, लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है. કવિ કે જન્મે મરે છે પણ મીરાઈ કોઈ પાસે આવ્યા હોય એવો દાખલો નથી એમ. એટલે ઈના ઈ મોડલમાં કોઈ દેવ બન્યું કે ફલાણા ગામમાં 600 વર્ષ પહેલાના ભાભા પાસે આવ્યા. જો આ કવિની કલ્પના જુઓ તમે. ઈશ્વર પાસે સાહેબ કાસો માલ કેટલો પીડ્યો છે બોલો. મોકલાસ કરે ને ખૂટે નહીં એટલે હે જેટલા આવી નવાઝ મોડલ. અને એની પાસે બીબા કેવાય છે, કોઈનું એક હરખું મોઢું નહીં. મોઢાની ક્યાં કરો? એક હરખા ધંધા નહીં, હાલ્યું એક હરખી નહીં, ખોરાક એક હરખ્યા નહીં, અંગૂઠાની સાપ એક હરખી નહીં. આ કેવો હોય છે મારો નાથ? હે નહીં તો કોક અંગૂઠા મારી ન હાજરી પૂરી આવે. પણ માણા છે એને કાઢ્યું નવું. નિશાળુમાં મૂક્યું ને હાજરી પૂર્વમાં એના હાથની સાપ આપવાની. ઘણા તો એમાંય સાપુ તો બનાવતા જ હોય. ઇન્ડિયા છે. અરે ગીરમાં બાપુ નિશાળ ગીરમાં સંખ્યા ઓછી હોય છોકરાઓની, પણ સ્કૂલ ચાલતી હોય. હવે ઇન્સ્પેક્શન આવવાનું હતું, બહારની તપાસ આવવાની, એટલે અગાઉ કેવરાવી દીધેલું. કારણ કે ગીરમાં તો અગાઉ જ કેવરાવવું પડે. તુલસીશ્યામ બાજુ કે બાજુ સાહેબ ઉતરે પછી લેવા જવા પડે, કારણ કે ત્યાં તો હાવ જ હોય, વાહન હોય નહીં. એટલે અગાઉ કહી દીધેલું તમે મને બસ સ્ટેન્ડેથી એકચ્યુઅલી લઈ જાજો. એટલે સાહેબ આવવાના હતા એટલે ખબર હતી. એટલે નાના છોકરાઓને 10 રૂપિયા સાહેબે આપી દીધા. બધા કાલની શાળાઓ આપણી સ્કૂલ આખી ભરાઈ ગયેલી હોવી જોઈએ. એટલે બધા છોકરા 10 ખિસ્સામાં નાખીને બેસી ગયેલા. એક કડે એક બગડે બે યા. ઓલા સાહેબ આવ્યા. સાહેબે આવીને વળી કંઈક પૂછ્યું ક્યાં ધોરણના વિદ્યાર્થી? એટલે કાલે કહી દીધેલું. કોકને અડધાને 1 થી 4 ધોરણ જ હતા. અમુકને કીધું કે તમારે પહેલું કહેવાનું ઉંમર પ્રમાણે, બીજાને કીધેલું કે તમારે 3જું કહેવાનું, તારે 4થું કહેવાનું. એટલે એકના છોકરાને આમ થોડોક લાગ્યો ને આમ ઘરના દૂધ ખાઈ ગયેલો થોડોક. એટલે કીધું કે કેટલું ભણ? 4થું. પછી પ્રશ્નો પૂછ્યા, આવડે? નથી ખબર. એટલે સાહેબ ખીજાણા એટલે ઓલાય ભાઈ હવે આપણે ગીરના છોકરા એ કે ખીજાવાને અમને તો 10 આપ્યા ને બેઠા. ખોટું પેટમાં પાપ નહીં ભાઈ. એટલે ખોટે અમને કઈ તમારે પૂછવાનું નહીં. જોતું હોય તો ઘીની બરણી ભરી આવી, બાકી આ ધંધો નહીં.
વર્ગ શિક્ષકને બોલાય આવી રીતે બેસાડે છે કે સાહેબ ખોટી વાયડે ની અમને 50-50 આપ્યા. આચાર્ય ઢીલા પડી ગયા એટલે આચાર્ય પરાણે સાહેબને લઈ ગયા ઘરે, બાજુમાં નેહડામાં જમાડ્યા, નાનું એવું કવર કરી દીધું 10-11,000નું કે સાહેબ હવે જવા ગયો ને બધું, હવે આમ એકચ્યુઅલી બધું આમ હાલતું જ ભાઈ છે, આમ જવા ગયો ને હવે એ કે કાંઈ વાંધો નહીં એમ કરીને બસ સ્ટેન્ડે મૂકવા ગયા. બસમાં ચડીને સાહેબે કીધું આ સારું છું હું હતો 11માં માની ગયો, ઓરિજિનલ અધિકારી આવ્યા તો શું થાત? આખો ઘાણ એવો નીકળે. બોલો આમાં ક્યારે કોણ કોની ડોકમાં ગાળિયા નાખે નક્કી નથી સાહેબ. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. જે રીતે કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है, आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है, और जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा. જ્યારે ખોળિયા માલી પ્રાણ વ્યા જાય, શ્વાસ પૂરો થઈ જાય, जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. एक भाई ना पत्नी गुजरी गया ने બધા નીકળ્યા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા કરતા શમશાન યાત્રા નીકળી પાયો. ગામનો ચોક, ચોકમાં લીમડો, લીમડાની ડાળ નીચી, ઈ ડાળ બેનના માથા ઉપર લાગી. ખરેખર ગુજરી ગયેલા નહીં, આયતીમાં અધીર સડી ગયેલો. પણ આવડાય બધા જેમ આવડાય શું એના ઘરના કીધું કે ઉપર ઉપર એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પકડીને, ચાલી જાવ એ રોજ આવ તમારું નરકમાં સારું નહીં થાય. એ શોખ માલિક પાલખી પાછી આવી, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. બેન 7 વર્ષ જીવ્યા, 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા ને પાછા આમાં પાલખી નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ રામ બોલો ભાઈ રામ, રામ. એ એમ કરતા કરતા જ્યાં ચોકમાં પગ્યા ને ત્યાં એનો પતિ વાહડો લઈને ઉભો દોડ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું કે હવે ધીરે ધીરે કાઢો. નકર આ પાછી ડાળ ફટકાય તો 7 વર્ષના પાછા આવશે. હવે આને પ્રેમ કહેવાય, આને લાગણી કહેવાય. जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. પણ બધું જો ઈશ્વર ઉપર છોડી દે. કવિ કાગ બાપુ કહે છે કે તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર વાળ્યો. બાપુ ઝાડવાને ખબર પડે કે મારે શું લેવું જોઈએ. બહુ વસુંધરા છે. જેમ 9 પ્રકારના રસ વાણીમાંથી નીકળે છે એમ ભૂમિમાંથી અનેક પ્રકારના રસ નીકળે છે. બાજુમાં આંબો હોય તો આંબાના મૂળિયાને ખબર પડે કે આંબાલી માલે આંબ રસ લઈ અને મારી ટગલી ડાળે બેઠેલી કેરી છે ત્યાં મારે પોગાડવો જોઈએ. પડખે નાળિયેરી હોય તો એના મૂળિયાને ખબર પડે કે મારે અહીંયા જળ પોગાડવાનું છે, અને પડખે આંબલી હોય તો એને ખબર પડે કે આંબાલી મારે ખાટો રસ લઈને અહીંયા મોકલવો છે. અને કહેવાય ગયો એમાં કડવા કોઠીબા હોય તો એનાય મૂળિયાને ખબર પડે કે આ ધરતીમાં કડવાટ છે અને કાઢીને મારે એમ કહેવાય કોઠીબા સુધી પોગાડવી પડે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર વાળ્યો. પણ આવું ગળપણ એ તું ક્યાંથી લાવ્યો, તેદી આંબે ઉતર નવ વાળ્યો. સેવટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં શૂન્ય તણો સરવાળો. બાપુ આ બીજાને ક્યાંક આપજો, પણ અમે 2000 રૂપિયા મારા, 2000 રૂપિયા પોપટભાઈના ને 2000 રૂપિયા નાજભાઈના, આ અમારા પેલા ને 2000 અમારા આખા બધા કલાકારોની આખી ટોળી તરફથી, આ અમારી આખી ટુકડી. તાળીઓ પડો અમ્મી દેવી. આ લઈ લો લાઈટ ઝટકો ખાઈ પેલા. એવું જ અહીંયા બહુ સરસ મજાનું નામ આવ્યું છે. બાપા સીતારામ ચંદુભાઈ વી મેવાડા રોયલવાળા, હાલ મુંબઈ, તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી વધાવો. ધન્યવાદ. વાહ.
તો કે અહીંયા આપણે બધાએ ખૂબ આપ્યું જ હશે એટલા દિવસથી, કારણ કે આવું રૂડું જ આયોજન થયું છે, છતાં જેને કાંઈ અંદરથી ઉંબળકો ચડે. વાત એ કરતો કવિ કાગ બાપુની આ કવિતા ઉપર પછી મારે વાત કરવી છે. આવું ગળપણ ક્યાંથી લાવ્યો, આંબે ઉતર નામ વાળ્યો સેવટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાડ્યો, અને આવું ગળપણ તું ક્યાંથી લાવ્યો? આંબાને કવિએ પૂછ્યું કે આંબા આ ગળપણ તું ક્યાંથી લઈ આવ્યો? અને તેથી આંબે ઉતર ન વાળ્યો. નેતિ નેતિ, આ તો ઈશ્વરની કૃપા છે. કોને મોડું જ રહેવું છે ભાઈ? બધાને સારું જ થવું છે. કોને મોડું બોલવું છે ભાઈ? બધાને સારું જ બોલવું છે. પણ એ દ્રૌપદીના મોઢામાંથી પણ વેણ કઢવી શકે, અને એમાંથી આખું મહાભારત ઊભું થતું હોય. પણ એટલું 100% કહું કે આવા મહાપુરુષોના સાનિધ્યમાં બેઠા છે, જેની પાસે સત્ય હોય એને ચિંતા કરવાની જરૂર નથી.